સ્વચ્છતા અભિયાન માત્ર નારા પૂરતું, સોનગઢ વ્યારા વચ્ચે સોમા કંપનીની મનમાની, ટોયલેટ રોડની હાલત શરમજનક. દેશભર અને રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ સોનગઢ અને વ્યારા વચ્ચે સોમા કંપની દ્વારા સંચાલિત ટોલ રોડ પરની વાસ્તવિકતા અને દાવાઓને ખોટા સાબિત કરે છે. કરોડો રૂપિયાનું ટોલ ટેક્સ વસૂલતી કંપની દ્વારા મુસાફરો માટેની મૂળભૂત સુવિધાઓની સંપૂર્ણ અવગણના કરવામાં આવી રહી છે. ટોલ રોડ પર આવેલા ટોયલેટ અને બાથરૂમોમાં અસહ્ય ગંદકી, દુર્ગંધ અને પાણીની અછત જોવા મળે છે. સફાઈ તો દૂર રહી, પરંતુ નિયમિત દેખરેખ પણ નથી. રસ્તાની હાલત પણ અત્યંત ખરાબ હોવાથી અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે. છતાં જવાબદાર કંપની આંખ મૂંદી કરીને બેઠી છે. સ્થાનિકોમાં ખુલ્લી ચર્ચા છે કે સોમા કંપનીને રાજકીય આશ્રય અને કેટલાક સરકારી અધિકારીઓની મિલીભગત મળેલી હોવાથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ટોલ વસૂલવાનો અધિકાર મળ્યો એટલે જનતાને હાલાકી ભોગવવા મજબૂર કરવી એ જ નિયમ છે? સોનગઢ નગર સહિત સમગ્ર તાપી જિલ્લાની જનતા હવે ખુલ્લેઆમ સવાલ કરી રહી છે કે આ બેફામ દાદાગીરીને રોકનાર કોણ? સ્વચ્છતા અભિયાનના નામે જનતાને માત્ર ખોટા નારા આપીને ટોલ વસૂલાત ચાલુ રાખવી કેટલા સમય સુધી ચાલશે? જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો આવનારા સમયમાં જ જન આંદોલન ફાટી નીકળે તેવી શક્યતા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.